સોલંકી છે, હું અમદાવાદથી આવી છું. હું એક ફેશન શો ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું અને એવોર્ડ શો ને બધું કરું છું. થેન્ક યુ સો મચ નટવર સાધુ સર, તમે મને અહીંયા બોલાવી એના માટે, અને થેન્ક યુ સો મચ સર. તો હું આ વિશ્વાસ સ્પાઇસ કંપનીમાં જોઈન થઈ છું. તો હું વર્ક કેવી રીતે કરું છું એ તમને બતાવું છું કે હું મારી રીતે કેવી રીતે વર્ક કરું છું. તો તમારે આમાં જો આગળ વર્ક કરવું હોય તો 4 વસ્તુ યાદ રાખજો. કઈ 4 વસ્તુ? પહેલું તો તમારું ગોલ બનાવજો. ગોલ શું છે કે તમારે શું જોઈએ છે. જો તમારે એ ડિસાઈડ નહીં હોય કે તમને શું જોઈએ છે, તમારું ડ્રીમ શું છે. બધાના ડ્રીમ હોય છે, બધાને કયું કઈ ડ્રીમ હોય છે. કોઈને ઘર લેવું હોય છે, કોઈને ગાડી લેવી હોય છે. અને લેડીઝનું ડ્રીમ સૌથી મોટું ડ્રીમ શું હોય? મારા છોકરાને આગળ કંઈક બનાવવો છે, ડોક્ટર બનાવવો છે, કંઈ બી બનાવવું છે, એ લોકોનું ડ્રીમ હોય છે. બરાબર? લેડીઝ હંમેશા પોતાના બાળકોનું વિચારતી હોય છે. તો સૌથી પહેલા તમારો ગોલ બનાવો કે તમારે શું કરવું છે, શું અચીવ કરવું છે. જો એ ગોલ ડિસાઈડ હશે ને તો તમે સક્સેસ જરૂર થશો. સેકન્ડ છે, જે હું બહુ જ માનું છું, ગુરુ. તમારા જે ગુરુ કહે ને એને માનો છો. ધારો કે મારા ગુરુ સર છે, બરાબર, નટવર સાધુ સર, એમણે મને એવું કીધું કે તમારે આવું કરવાનું છે તો તમારે એ કરવાનું. કારણ કે આપણે સ્કૂલમાં બી ભણવા જઈએ છીએ તો આપણને ટીચર જે ભણાવે છે આપણે ભણીએ છીએ, બધા એક સરખું જ ટીચર ભણાવે છે, બરાબર. શું પણ બધા છોકરાઓ ડોક્ટર, એન્જિનિયર એવું બને છે ખરી? નથી બનતા. કેમ? અમુક છોકરાઓ એટલી મહેનત કરે છે, પોતાને ડોક્ટર બનવું છે તો એટલું ભણે છે પછી એ ડોક્ટર બને છે. તો મારા ગુરુએ મને એવું કીધું કે તમારે આવું કરવાનું છે, તમારે આ મીટિંગ કરવાની છે તો જ તમે આગળ વધી શકશો. તો એ તમારું લક્ષ્ય હોવું જોઈએ કે ગુરુએ કીધું એ મારે કરવું છે. ઓકે. ત્રીજું છે આપણું કે આપણા લેડીઝમાં બહુ સરસ આદત હોય છે સલાહ આપવી. હોય છે લેડીઝ આપણે સલાહ આપવામાં માની રહીએ. કેવી રીતે? સલાહ આપવામાં અને કોઈને બધું કહેવામાં. ધારો કે કોઈ એક લેડીઝ સાડીની દુકાનમાં ગઈ અને મસ્ત સાડી લઈ આવી, બરાબર, અને એ સાડી લઈ આવી, સાડી એને પહેરી તો 4 જણને કહેશે અને સાડી બહુ મસ્ત છે, ક્યાંથી લાવી? એટલે આપણે શું કરીશું? એડ્રેસ આપી દઈશું કે જા આ દુકાનમાં જઈએ, મસ્ત સાડી મળે છે. શું એ સાડીવાળો તમને ડિસ્કાઉન્ટ આપશે? નથી આપવાનો ને. તો આપણે સલાહ બી સરસ આપી દઈએ છીએ. આપણી પાડોશમાં જ કોઈ નવો વ્યક્તિ રહેવા આવ્યું, એને કશું જ ખબર નથી આ એરિયામાં કયો શાકભાજી વાળો છે, કયો દૂધ વાળો છે, ક્યાં ડેરી છે, કશું જ નથી ખબર. પણ આપણે શું કરીએ છીએ? જો તું અહીંયા જજો, અહીંયા શાક સારું મળશે તો અહીંયા જજો. આ સલાહ આપણે લેડીઝ આપીએ છીએ, બરાબર. તો એ સલાહ આપણે આ વિશ્વાસ સ્પાઇસમાં આપવાની છે. કેમ? આપણે જે બી મરચું, હળદર પાવડર, ટૂથપેસ્ટ, જે બી સવારમાં ઉઠી એટલે આપણે સૌથી પહેલી શેની જરૂર પડે? ટૂથપેસ્ટની, બરાબર. તો આપણે જે બી યુઝ કરીએ છીએ એ લોકોને કહેવાનું છે કે ભાઈ આ વસ્તુ તમે યુઝ કરો, સૌથી બેસ્ટ વસ્તુ છે. તો આ કહેવાય સલાહ, બરાબર. અને બીજું ચોથું છે કોન્ટેક્ટ. હવે કોન્ટેક્ટ તમારે કેવી રીતે? અમુક લોકોને એવું હોય કે અમે કોને જલ્દી કરીએ આ બધી વસ્તુ, અમે કોને શોધીએ કે આ મીટિંગ કરીએ કે એવું બધું. તો કોન્ટેક્ટ કેવી રીતે શોધવાના? બધાના ઘરમાં ફેમિલી હોય, તમારું ધારો કે મેરેજ થઈ ગયા તો સાસરી પક્ષવાળા હોય, પિયર પક્ષવાળા બંને હોય, બરાબર. બધી ફેમિલી હોય તો એમાં ફ્રેન્ડ્સ હોય તો ફ્રેન્ડ્સનું આખું ગ્રુપ હોય. તમારી પાસે એમને જ આખા બધા ગ્રુપ હોય છે કે જેમાં તમે આ વસ્તુ કરી શકો છો ને કહી શકો છો કે ભાઈ આ વસ્તુ તમે યુઝ કરો અને આમાં તમે જોઈન થાઓ. 250 રૂપિયા નથી, 250 રૂપિયા એટલે કઈ મોટી વસ્તુ નથી આમાં જોઈનિંગ થવા માટે, પણ 250 રૂપિયાની તમે જોઈનિંગથી તમારું ડ્રીમ પૂરું કરી શકો છો. પણ મેં કીધું ને, સૌથી પહેલું ગોલ. તમારો ગોલ તમારો ડિસાઈડ હોવો જોઈએ. એ ડિસાઈડ હશે ને તો તમે સક્સેસ થઈ શકશો. અને લેડીઝ વાળા બધામાં એક વસ્તુ કોમન છે, જીભ. હે ને સર? જીભ આપણી પાવરફુલ વ્યક્તિ છે ને, કે જીભ આપણી છે ને એકદમ પાવરફુલ વસ્તુ કહેવાય. કેમ? તમે જેવું બોલો છો એવું થાય છે, બરાબર. તો તમે જેવું વિચારશો ને એવું પણ થશે. તમે એવું વિચારશો કે ભાઈ આ બધા જ લોકો મને લાવ કરે છે, બધા લોકો લવ કરશે, પણ એમ વિચારશો કે હેઠ આ બધા યાર કેવી નજરથી જોવે છે, કેવું છે, તો તમને એવું જ થશે, બરાબર. પણ તમે એવું વિચારશો બિઝનેસમાં કે મારે આ બિઝનેસમાં સફળ થવું છે તો તમને સફળ થવામાં કોઈ જ નહીં રોકી શકે. ઓકે. તો બિઝનેસ કરવા માટે આ 4 વસ્તુ પ્લીઝ યાદ રાખજો તો સક્સેસ